તત્સત. રાધે કૃષ્ણ, રાધે શ્યામ. પુસ્તકનું નામ છે તત્વ રસ ભાગ 2 માં રેકોર્ડિંગ ક્રમાંક 69. રાધેશ્યામજીના મુખે બોલાયેલી વાણીના ઉતારા પરથી તારીખ 1/10/1991 પરમ ભાગવત મહેતા નરસિંહનું સાચું દર્શન. પદ નંબર 1. આદ્યતું મધ્યતું અંત્યતું ત્રિકમા એકતું એકતું એકપોતે અખિલ ચો બ્રહ્મા બ્રહ્માદિક નવલહે ભૂરચા માનવી અન્ય ગોતે. આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, ભૂરચા માનવી અન્ય ગોતે એટલે ભગવાન અંતરમાં છે, પણ પૃથ્વીલોકના મૂર્ખ મનુષ્યો બહાર ગોત્યા કરે છે. આગળ રવિ શશી કોટી નખ ચંદ્રિકામાં દ્રષ્ટિ પહોંચે નહીં ખોજ ખોડે અર્ક ઉદ્યોતજ્યમ તિમિર ભાસે નહીં નેતિ નેતિ કહી નિગમ ડોળે. આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, વેદ કે ઉપનિષદ કોઈ ભગવાન બતાવી શકતા નથી. ચિન્મય પ્રકાશને જુએ પણ મૂર્તિમંત પરમાત્માને જોવે તો કામ થાય. આગળ કોટી બ્રહ્માંડના ઈશ ધરણી ધરા એક બ્રહ્માંડ એક રોમ જેનું મર્મ સમજ્યા વિના ભર્મ ભાંગે નહીં. સગુણ સ્વરૂપ નિર્ગુણ એનું. આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, મૂર્તિમંત ભગવાન અને તેનો વ્યાપક પ્રકાશ એક જ છે. જુદા બે ભગવાન નથી. આગળ વેદની વાતનો ભેદ લાધે નહીં તેનું હારદતે કોક જાણે સુક સનકાદિક દેવ મુનિ નારદ
આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, વેદની વાતનો ભેદ એ છે કે પરમાત્માને ભજો, ઈ કોઈ કરતું જ નથી, કર્મકાંડથી આગળ વધતા જ નથી. માણસો લૌકિક પ્રેમને જાણે છે, પણ પ્રેમી ભક્તનો પ્રેમ તો અલૌકિક હોય છે, ઈ માણસોની અક્કલમાં ન આવે. આગળ પરમ ભાગવત મહેતા નરસિંહનું સાચું દર્શન, પદ નંબર 3. કૃષ્ણ ગોપાલા તુજ ભક્તિ વીણા ભવ વિશે ભટકતો મુજને કોણ રાખે, અનેક યોનિ ભમ્યો તાપતોયે નવ સમ્યો, ક્ષણ નથી સુખ તુજ શરણ પાખે. આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, પૃથ્વી લોકના માણસ તો ભગવાનને બહાર જ ગોતે છે, પણ ભગવાન તો અંતરમાં બેઠા છે, ઈ કોઈ લક્ષમાં લેતા જ નથી. આગળ રતન જતને જળ્યું છીપમાં હે પડ્યું, કાળ અચાનકે કંઠ સાહ્યો. આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, મનુષ્યો મનખા દેહ રૂપી રતનને વિષયમાં જ રોડી નાખે છે. આગળ સાચો સગો ખરો તું તો રહ્યો પરો, અણછતું દુઃખ મેં શિર લીધું. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, અણછતું દુઃખ એટલે કુટુંબનો ભાર. ભગવાનને ભજો તો અમૃત, કુટુંબને ભજો તો વિખ. કુટુંબની જાળમાં પડેલો કદી ભગવાનને ભજી ન શકે. લોકો ગાંઠિયા ને ભજીયા ખાવામાં બહુ મોહ રાખે છે. જો આહાર વિહાર શુદ્ધ રાખે તો જ જ્ઞાન થાય. જ્યાં સુધી અંતર ઘોર વિષયી હોય, સ્ત્રી ને પૈસામાં આસક્ત હોય, ત્યાં સુધી બહારની સેવા પૂજા શું કામ આવે? કુટુંબનું કરવું પણ મમતા કે આસક્તિ ન રાખવી તો જ કર્મ છૂટે. લોકરીત ને લોક રિવાજ તજો. આગળ રાધેશ્યામજી કહે છે, આપણું જીવન જેવું હતું એવું કોઈ ગાળતું જ નથી. તમારે સગાની મમતા ન રાખવી. અમે તો કોઈ મહેમાન આવે તો તેને પ્રેમથી જમાડીએ, પણ ખાસ મિષ્ટાન બનાવવાનો રિવાજ નહોતો. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 1. પ્રથમ સમારું એ
સદગુરુ મારા નાગર નરસિંહ રાયજી પ્રેમ ભજન કરી વશ કરી લીધા પ્રેમ ભજન કરી વશ કરી લીધા જુગતે શ્રી જદુરાય ગુરુવર સાહ્ય અવસર જાયજી। આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, સતગુરુ કંઠી ન બાંધે, કોઈ પાસેથી કાંઈ લે નહીં, પણ ફક્ત મોઢેથી બોધ આપે, બસ। આગળ રાધેશ્યામજી કહે છે, સ્વરૂપનું ધ્યાન કરવાથી મન સ્થિર થાય, ભગવાનના ભક્તો ધામમાં જાય છે। આ પદમાં એનું જ વર્ણન છે। આગળ રાધેશ્યામજી કહે છે, ધામમાં શ્રી કૃષ્ણની ડાબી બાજુ ભક્તો હોય છે, જમણી બાજુ જ્ઞાની હોય છે। પ્રેમી ભક્ત પુરુષ હોય કે સ્ત્રી, ઈ બધા ધામમાં પુરુષાકાર જ થઈ જાય, ધામમાં કોઈ સ્ત્રી છે જ નહીં। આગળ પુરાણ બ્રહ્મ પુરાણ પુરુષોત્તમ પ્રેમથી પ્રગટ બતાયજી। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, પ્રેમથી પ્રગટ બતાયજી એટલે પ્રેમ હોય તો હૃદયમાં પ્રભુનો આભાસ થાય, બહાર કાંઈ ભગવાન ન દેખાય, અંતરમાં તેજસ્વી સ્વરૂપ દેખાય, પણ તે છાયારૂપ હોય। આગળ રાધેશ્યામજી કહે છે, ભગવાન અંતર આકાશમાં પ્રગટ થયા, પડખે મહેતાજી ને ભગવાને કહ્યું કે ભજવા હોય તો આને ભજ, તું આને અભણ માને છે, આ તો તત્વદર્શી છે। અને પછી રાધેશ્યામની ધૂન આપી અને કહ્યું કે આ ધૂનને 12 વર્ષ સુધી ગજાવવી, આ ત્યારથી મારો ધંધો હાલ્યો છે। આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 37। ગુણ શું ગાઉં તમારા ગિરિધર, ગુણ શું ગાઉં તમારા પામે નહીં કો પારા। ગિરિધર ગુણ શું ગાઉં તમારા, પાંડવ યજ્ઞે પ્રથમ પૂજાઈ, પાતર દૂર કરનારા, પોતાના જે માન્ય તેની ટેલ બધી કરનારા। ગિરિધર ગુણ શું ગાઉં તમારા। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે,
રાજસુયજ્ઞમાં ભગવાન શ્રી કૃષ્ણ પર્વત વાળીને બીજા રાજાઓની એંઠી પાતર ઉપાડવા તૈયાર થયા. સમજવાનું ઈ છે કે ભગવાનને અભિમાન છે જ નહીં. કોઈ કામ નાનું કે મોટું એવું પણ નથી. ભક્ત માટે ભગવાન હલકું કામ કરવા પણ તૈયાર રહે છે. આગળ રાધેશ્યામજી કહે છે, બધું છોડે પણ અંતરના શત્રુ મરે નહીં. મૂળ તો પોતાનું અંતર સુધારવાની જરૂર છે. મન જ બધાને પીડે છે, દેવતાઓને પણ. જે પરમાત્માને અર્પણ કરી દેતો હોય, પરમાર્થી હોય, જે સર્વ મેલીને પ્રભુને શરણે જાય, બીજા કોઈનો આશરો ન લે, તે વૈષ્ણવ. ભગવાન નાત જાત જોતા નથી, પણ જે બરાબર ભગવાનને ભજતા હોય તેને જ અપનાવે છે. આગળ રાધેશ્યામજી કહે, કૃષ્ણ અવતાર સમયે રામચંદ્રજીના અવતાર વખતના ઋષિ મુનિઓ વ્રજની ગોપીઓ થઈ હતી. અગાઉના દેવતા ગોપ ગોવાળ બન્યા હતા અને ઋષિ નારીઓ વૃક્ષ વેલી તરીકે અવતર્યા. કેટલાય જન્મના પુણ્ય હોય તો એ ઋષિઓને ભગવાન મળ્યા નહીં, જ્યારે વ્રજમાં બધાને સહેજે સુલભ બન્યા. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 86. મેં તો જોગન બન કે जाऊंगी पिया मिलन की आश में तो जोगन बन के जाऊंगी. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, એકાંતમાં એકલા રહીને ધ્યાન કરો તો ભગવાન મળે. મૂર્તિને પાણાની મૂર્તિ ન માનો, ભગવાન જ માનો. અને આગળ રાધેશ્યામજી કહે છે, સ્ત્રીનો ધર્મ બહુ હરવા ફરવાનો નથી, પણ પતિ ને ઘરનાની સેવા કરવી, બાળકો સાચવવા એ તેનો ધર્મ છે. કાળની કોઈને ખબર પડતી નથી. અહંકાર કરીને કેટલાય ખોટા કામ કરે છે. દાસ ભાવ રાખો તો કામ થાય. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 178. જીવડા જાગી જો કરને વિચાર, મરણ તારે માથે રે, ભેડું આવે નહીં તલભાર, ધર્મ તારી સાથે રે. જીવડા જાગી જો કરને વિચાર, મરણ તારે માથે રે. એ ભાઈલા મન ખા જન્મ અવતાર, ભજન કરવા ખાતે રે. ખોઈ બેઠો
ખાખે ગમાર પારસ આવ્યો હાથે રે. આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે પારસ આવ્યો હાથે રે એટલે મનખા દેહ. આગળ જીવડા જૂઠી તારી મધલાડ સગાન આવે સાથે રે તારા ધન ખજીનાને માલ વાપર છૂટે હાથે રે. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે સંઘર્યું સાથે નહીં આવે, દાન પુણ્યમાં વાપરે તો સાથે આવશે. વૃદ્ધાવસ્થામાં પણ ગામની વાતો ભેગા થઈને કરે, લોક રીત રિવાજ છોડે નહીં, ઈશ્વરને ભજે નહીં, પછી ક્યાંથી છૂટે. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 2 પદ નંબર 21. નામની નાવમાં બેઠો હરી હું તો નામની નાવમાં બેઠો, જીવ જંપી થયો હેઠો હરી હું તો નામની નાવમાં બેઠો. ધર્મ કરમ મારા કોરે રહ્યા છે, પ્રેમ કીર્તન મેં તો અંતર લહ્યા છે. પ્રેમે પ્રભુ દ્વાર પેઠો હરી હું તો નામની નાવમાં બેઠો. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે ભગવાનમાં વૈરાગ્ય યુક્ત પ્રેમાશક્તિની દશા અખંડ ન રહે ત્યાં સુધી ધર્મ કર્મ પોતાની ઈચ્છાથી તજી ન દેવા. આગળ રાધેશ્યામજી કહે છે ભગવાનનું ખરું સ્વરૂપ જો હૃદયમાં જોવે તો દેખાય, મને તો આભાસ થયો છે. વળી રાધેશ્યામજી કહે છે તમને કહું છું કોઠારિયા સંભલપુર ગામડું છે સાવ નાનું, છતાં એના માણસો કેવા હોશિયાર છે. આગળ રાધેશ્યામજી કહે છે સાંભળ, આપણે બોલીએ એ વેખરી વાણી છે, ભગવાન બોલે એ પરાવાણી. અગાઉ આકાશવાણી થતી ઈ પણ પરાવાણી, ઈ અમુકને જ સંભળાય, બધાને ન સંભળાય. આગળ સર્વે સાધન ફળ નામ જગાવો, ભવ સિંધુ ક્ષણ મેં તર જાવો. દાસ કહે કૃષ્ણ કૃષ્ણ કહેજો હરી હું તો નામની નાવમાં બેઠો. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે આત્માનું કોઈ સગું જ નથી, દેહના સગા છે. લોકલાળમાં બધા ફસાય છે. અને વળી આગળ રાધેશ્યામજી કહે છે કાળા વાદળ જેવા ભગવાન નથી, વાદળું વરસતું હોય
એના જેવો વાન છે. ભગવાન હસે ત્યારે એમાંથી ઉજાસ નીકળે છે. ભગવાનનું હસવું માણસના હસવા જેવું નથી. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 2 પદ નંબર 35. મને માયા લાગી અપાર, મોહન મધુર રૂપની, જેનો વેદન પામે પાર, માયા મોહન રૂપની. મીરા તજે રાણાજીનું રાજ, લગન તારા રૂપની. મેલી મહેતાએ નાગરી નાથ, લગન તારા રૂપની. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, નાગરો કોઈ પ્રેમ ભક્તિમાં સમજતા નહીં, એટલે મહેતાજીએ નાગરી નાત તજી દીધી. રાધેશ્યામજી કહે છે, હાલો આગળ ક્રમ કરો. શ્રી નારાયણ ભગવાન કી જય. શ્રી કૃષ્ણચંદ્ર દેવ કી જય. દ્વારિકાધીશ કી જય. રણછોડરાય કી જય. નરસિંહરામ મહારાજ કી જય. સદ્ગુરુદેવ કી જય. રાધે શ્યામ, રાધે શ્યામ.